એટલે સંન્યાસ એટલે શું? તો પછી કે છે, એટલે સંન્યાસની અંદર એ બતાવ્યું છે કે મનુષ્યના 4 આશ્રમો છે. હવે 4 આશ્રમની અંદર છેલ્લો સંન્યાસ આશ્રમ છે. હવે આ સંન્યાસ આશ્રમમાં તે વખતે શું કરવાનું હોય છે? ત્યાં કે પેલો બધું ઘર બહાર છોડીને જંગલમાં જતો રહે છે. ગ્રસ્તાશ્રમ છોડી દીધો, પછી વાનપ્રસ્થાશ્રમ છોડી દીધો, અને છેલ્લે સંન્યાસ આશ્રમ. એટલે કે જે ભક્તિ માર્ગના સંન્યાસમાં કે છે તમે છોડીને કશું જવાનું નથી, પણ કે છે કે તમે તમારા મનની અંદરથી આ મારું છે એ કાઢી નાખો અને ભગવાનનું છે, ભગવાનને સમર્પણ કર્યું છે, એટલે ભગવાનનું છે આ માનો, એનું નામ જ સંન્યાસ છે. એટલે કે છે કે એ જે કક્ષા હતી એ કક્ષાએ અહીંયા તમને મૂકી દેવામાં આવે છે. હવે આ ગોપીઓને આવું કીધું એટલે ભગવાને સામો જવાબ આપ્યો કે ચતુર્થ અધ્યાય 4થા અધ્યાયની અંદર બતાવ્યું કે ત્યાં પ્રતિ જ ભગવાન ઉક્તમ ભગવતો ઉક્તમ. 4થા અધ્યાયમાં ભગવાન બોલ્યા કે એવમ મદોર્થોદ્યોગ વૈશ્વાનામિતિ. મદ અર્થમ ઉજ્જિત લોક વૈશ્વાનામિતિ. હું તો તમને મળ્યો નથી, છતાં કે છે કે મારા માટે તમે લોકવેદ અને સ્વનો ત્યાગ કર્યો. જો હવે અહીંયા આપણે પણ બતાવ્યું છે કે અહીંયા પણ આપણે લોકવેદ અને સ્વનો ત્યાગ કરવાનો છે. ભગવાનને મેળવવા હોય તો લોકવેદ ભૂલી જવો પડે. લોકો મને શું કહેશે, લોકો મારી નિંદા કરશે, આ તો ભગત થઈ ગઈ છે, મંદિર આવતી નથી, આમ થયું તેમ થયું, લોકો તમારી નિંદા કરે કે છે. વેદોક્તો લોક અને વેદમાં કમ અજ્ઞાસ નથી કરતી, અજ્ઞાસનું તો ફળ મળે, તું લેતી નથી, તું બગડી ગઈ, એવી પણ ટીકા કરે. અને સ્વ કહેતા પોતાના છોકરા, પુત્ર, પત્ની, પુત્રી, એ કે જે પોતાનું માન્યો એ કે છે એ પણ તમારે છોડવાનું છે. એટલે કે છે કે હું તો મળ્યો નતો, છતાં તમે કે છે લોકવેદ અને સ્વનો ત્યાગ કર્યો કે છે. અને એ ત્યાગ કર્યો એટલે પછી ભગવાને શું આપ્યું? તો કે છે કે એના બદલાની અંદર તસ્ય સ્વ આત્મત્વેન, આવું કરીને જયારે આયા એટલે કે છે ભગવાને તસ્ય સ્વ આત્મત્વેન, પોતાના આત્મા વડે કરીને પરમ કાષ્ટાપન્ન સ્નેહાસ્પદ ભગવાન પોતાનું આખું સ્વરૂપ આપી દીધું. કેવું સ્વરૂપ છે કે છે કે પરમ કાષ્ટાપન્ન, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, પરમ કાષ્ટાપન્ન અને સ્નેહાસ્પદ, સ્નેહ વાળું. ઉત્કૃષ્ટ એકલું નહીં પણ સ્નેહ વાળું કે છે. પ્રભોરેવ સ્ફૂર્તિથી, એવા ભગવાન એને સ્ફુરે કે છે. આટલું છોડી દો તમે એટલે કેવા ભગવાન સ્ફુરે તમને? પરમ કાષ્ટાપન્ન, પ્રેમાસ્પદ, એમ ઉભ્ર પ્રેમનો આયાત કરે, એમ છલકાયા કરે પ્રેમ, એવું જેવું ભગવાનનું જે સ્વરૂપ એ એને સ્ફુરે કે છે. પ્રભોરેવ સ્ફૂર્તિ તત્વમસી. આ તત્ અસી, આ જ તે સ્વરૂપ છે. એટલે મહાવાક્ય તરશે. અને આ મહાવાક્યનો કે છે કે આવું જયારે ભગવાનનું આ સ્વરૂપ તમને એમ કે સ્ફુરે તો શું થાય કે છે? ભક્તની દશા શું થાય કે છે? કે તન્મનસ્કા તદાલાપા તદવિચેષ્ટા તદાત્મિકા તદ્ગુણાનેવ ગાયંત્યો ન આત્મગારાની સસ્મરો. કે છે આવું જયારે સ્વરૂપ સ્ફુરે ત્યારે એની દશા શું થાય? જો અહીંયા તો ભગવાનને મેળવવાની વાતો છે બધી. હા,
એટલે જો ભગવાનને મેળવવા હોય તો પછી આનું જે આ છોડો તમે, એની હાથે ગોપીઓનો શું થયું કે તન મનસ્કા તદાલાપા, એનું મન કે છે ભગવાન સિવાય એ સ્વરૂપ